આપણે કટોરીવાળું ડાયરેક્ટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે બરાબર। આ પાછળનો ભાગ અહીંથી આપણે કાઢી નાખ્યું। કાઢ્યા પછી તમારે આ લઈ લેવાનું। લીધા પછી તમારે અહીંયા મૂકવાનું। જે આ ગોળાકારનું આપણે નિશાન હોય ને ત્યાંથી આપણને અહીંયા મૂકવાનું છે। જો આપણે આ મૂકી દીધું। આ મૂક્યા પછી તમારે ખાલી આટલું દોરવાનું છે। જુઓ આટલું દોરી અને ખભાનું દોરવાનું છે। ડાયરેક્ટ કટોરીનું ભાગ નીકળી જાય, ન ફરમાય નહીં, કશું નહીં, ડાયરેક્ટ જ માપ લઈને જ કરવાનું છે। પાછળનું ભાગ કટિંગ કર્યું એ પ્રમાણે ડાયરેક્ટ મૂકીને જ કરવાનું બરાબર। હવે આગળનો ભાગ ઉતારી દીધો આપણે। ઉતાર્યા પછી તમારે અહીંથી જવાનું 4.5 આ કમ્પ્લીટ આવી ગયું બરાબર। પછી તમારે અહીંથી 7 લેવાના છે। બહારની છાતી હોય એટલે 7 લેવાના। પછી તમારે આમ કરી દેવાનું। આડી લીટી પાડ્યા પછી તમારે 5નું કરવાનું બરાબર। અહીંથી 5નું કર્યું, જે આપણે અહીંથી 4.5 લીધા એ તમારે 5ને આમ ડાયરેક્ટ 4.5ને અડાડી દેવાનું બરાબર। પછી તમારે અહીંથી ગોળ રાઉન્ડ આપવાનો છે। એમાંથી 1 સેન્ટીમીટર 1 ઇંચનું નીચે ઉતારી દેવાનું છે। આના પછી ઉતાર્યા પછી પાછું તમારે અહીંથી 5 લેવાનું છે। 5 લીધા પછી આ ખાનું બનાવી દેવાનું। પછી સામેથી 5 લેવાના આમ ત્રાસમાં। આ ત્રાસમાં લીધા, આ નથી હું ખાલી લીટી પાડી। પછી અહીંયાથી 5 આવી જશે। જો આ 5 આવી ગયા એટલે ડાયરેક્ટ અહીંયા આપણા અહીંયા 5 આવતા હોય તો તમારે અહીંયાથી આમ કરીને થોડું નીચે ઉતારી દેવાનું બરાબર। આ કટોરીનું ભાગ તૈયાર ડાયરેક્ટ આપણે કરી દીધું બરાબર। અને અહીંયાથી આપણને યોગ પટ્ટો આવશે। આ યોગ પટ્ટો મૂકવા માટે આપણને 4નો અને 3નો કરવાનો છે। યોગ પટ્ટો અહીંથી નીકળી જશે। અગર તમારે અહીંથી ના નીકળતું હોય તો આપણે અહીંથી બાયનું કરશું ને એ વખત તમારે ડાયરેક્ટ નીકળી જશે। જો